તમારું નામ? હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને બાસ્કેટબોલ સ્ટેટ એસોસિએશન ગુજરાત. શક્તિસિંહ જે ટુર્નામેન્ટ રમવામાં આવે છે કેટલામી છે, ગયા વર્ષે કેટલી ટીમ હતી, આ વખતે કેટલી ટીમ ઉમેરો થયો છે અને આ વખતે આ જે સિઝન 6 રમાઈ રહી છે આજને, આની પહેલાં 5 સિઝન બહુ સફળતાપૂર્વક ભાવનગરમાં પૂરી થયેલી છે અને પહેલેથી જ આપણે 8 ટીમોનું આયોજન આમાં રાખ્યું છે. કારણ કે આ લીગ ટુર્નામેન્ટ હોય ત્યારે હંમેશા ફિક્સ કરવું પડતું હોય કે ભાઈ કેટલી ટીમો તમારે રમાડી શકશો. તો 8 ટીમોની આપણે પહેલેથી વ્યવસ્થા કરી છે, છોકરાઓ અને છોકરીઓની, અને જુદા જુદી કેટેગરીમાં અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ. આ બધા જ મળીને ટોટલ 256 ખેલાડીઓ આપણે અહીંયા ભાવનગરના આંગણે રમશે. દરેક શનિ રવિ જુલાઈના રમાડવામાં આવશે. 7 તારીખથી આ ટુર્નામેન્ટનું આયોજન થશે અને આ ટુર્નામેન્ટમાંથી ખાસ તો આપણને સ્ટેટ માટે સારા ખેલાડીઓ ઉપલબ્ધ થાય છે. કારણ કે ભાવનગરની ટીમ બેસ્ટ ટીમ ગણાય છે વર્ષોથી, અને એમાં ભાવનગરમાં જ ગુજરાતમાં પહેલી વહેલી લીગ સ્ટાર્ટ કરવામાં આવી અને ભાવનગરમાં આ સરસ રીતે આયોજનથી 256 ખેલાડીઓ એક જ નેજા નીચે ખૂબ જ સારી રીતે જ્યારે રમતા હોય ત્યારે હંમેશા ખેલાડીઓમાં ઉત્સાહ વધારે હોય, આયોજકોમાં ઉત્સાહ વધારે હોય, પબ્લિકને જોવામાં એટલો ઇન્ટરેસ્ટ હોય, એના જે સ્પોન્સરો છે, જે ટીમ ઓનરો છે, એમનો ઉત્સાહ ખૂબ હોય છે અને બધાનો ઉત્સાહ સમાઈને સાથે જે એનું આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે એના હિસાબે ખેલાડીઓ અમને વધારે મળે છે એવું મને લાગે છે, છોકરાઓમાંથી અને છોકરીઓમાંથી. જેથી જે ઇન્ડિયાની ટીમ સેકન્ડ રનર્સઅપ આવી ઇન્ડિયા લેવલે ગુજરાતની ટીમ જે રનર્સઅપ આવી એમાં ભાવનગરની 5 ખેલાડીઓ હતી. એટલે એના ઉપરથી આધાર આવે કે 12 ખેલાડીઓમાંથી 5 ખેલાડી રહેવું અને એ પણ ઇન્ડિયાના રનર્સઅપ ટીમ આવતી હોય એવી ટીમમાં, એનો ફાળો આ આયોજનના હિસાબે અમને મળ્યો છે એવું મારું માનવું છે. ખાસ કરી જ્યારે ઓપનિંગ આમંત્રણ આપશું જીતુભાઈને, આમંત્રણ આપશું અમે સ્પોર્ટ્સ મિનિસ્ટરને સેન્ટ્રલના, એમને પણ મનસુખભાઈને પણ કહેવડાવશું. એમની ઉપસ્થિતિ અમારે બહુ જરૂરી છે. અમે એવી આશા રાખીએ કે એ દરમિયાનમાં એ લોકો ફ્રી હોય અને આ ટુર્નામેન્ટના આયોજનમાં એમની હાજરી રહે એવી અમારી ઈચ્છા છે. એટલે અમે હવે એને કોન્ટેક્ટ કરશું, કારણ કે હજી અમારી પાસે થોડો ટાઈમ છે. આ દરમિયાન હું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનનો પણ પ્રેસિડેન્ટ છું, એટલે મારે ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ પણ અમદાવાદમાં અમે વીર સાવરકર ગ્રાઉન્ડમાં રમાડી રહ્યા છીએ. તો કારણ કે એ વર્લ્ડ બાસ્કેટબોલમાંથી ફાળવવામાં આવતી હોય, એશિયાને ફાળવ્યા અને એશિયાએ ઇન્ડિયાને ફાળવ્યું, ઇન્ડિયાએ ગુજરાતને પસંદ કર્યું અને એમાં આપણે અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરશું. એમાં અમારી કતારની સામે પણ 2 જુલાઈ મેચ છે, 5મી જુલાઈએ લેબેનન સામે મેચ છે અને 13 જુલાઈથી 13 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી એશિયા કપ અંડર 18નો રમાડવામાં આવશે. એ પણ અમદાવાદ ખાતે રમાડવામાં આવશે અને જેથી કરીને જે 2030માં કોમનવેલ્થ ગેમ રમાવા જ્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં જઈ રહી છે, જ્યારે ગવર્મેન્ટ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે, એટલે એનો લાભ જે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મળ્યો છે એનો લાભ અમે બાસ્કેટબોલમાં લઈ રહ્યા છીએ. એ માટે આ ઇવેન્ટ અહીંયા ભાવનગરમાં જ્યારે શરૂ થશે, જ્યારે આ 2 મેચો ત્યાં પૂરી થશે પછી